પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રધ્વજ સંહિતા. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. 15મી ઓગસ્ટ 2025 એટલે કે દેશ આઝાદ થયો તેના 78 વર્ષ પૂર્ણ થશે ત્યારે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને આ અભિયાનમાં દરેક દેશવાસીઓને જોડાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ભારત દેશના દરેક નાગરિકમાં પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ કેળવાય તે માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભારત દેશના અબાલવૃદ્ધ સર્વે તિરંગો લહેરાવે તે એક ગૌરવની વાત છે. રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વજ સંહિતામાં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હર ઘર તિરંગા અભિયાન થકી દરેક લોકો તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાશે તો ખરા જ, પણ શું તે ધ્વજ ફરકાવવા માટેના તમામ નિયમોને જાણતા હશે? જો ધ્વજ ફરકાવવાના નિયમોની ખબર ના હોય અને તેના નિયમો વિરુદ્ધ ધ્વજ ફરકાવવામાં આવે તો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તેથી આપણે રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફરકાવવાના નિયમો વિશે જાણીએ. રાષ્ટ્રધ્વજને ક્યારે, કેવી રીતે અને કયા સમયે ફરકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ ફ્લેગ કોડ 2002માં અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ કોડમાં રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય તેમજ તૂટી ગયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થા વિશે નિર્દેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હર ઘર તિરંગા અભિયાનને ધ્યાનમાં રાખીને 2022માં આ નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા હતા, જે મુજબ જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાતે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પહેલા રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો. ફ્લેગ કોડના નિયમો વિશે જાણકારી મેળવીએ તો નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથશાળ, હાથવણાટ કે મશીન દ્વારા કોટન, પોલિસ્ટર, ઊન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં 2021માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલિસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ધ્વજનો આકાર લંબચોરસ રાખવો ફરજિયાત છે, પણ તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3 અને 2ના ગુણાંકમાં રાખવું પડે છે. જાહેર કે ઘરની મોભેદાર સ્થાન ઉપર ધ્વજ ફરકાવવાનું રહે છે. ક્ષત એટલે કે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઈએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઈએ. રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો, એટલે તેની સાથે બીજો કોઈ ધ્વજ લહેરાવી શકાશે નહીં. એક લાઇનમાં એક કરતાં વધારે ધ્વજ ફરકાવવામાં આવ્યો હોય તેવા સમયે તિરંગાથી ઊંચો રહે એવી રીતે કોઈ અન્ય ધ્વજ ફરકાવી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાતો નથી. કુશન, હાથરૂમાલ, નેપકિન સહિતના કોઈપણ પ્રકારના ડ્રેસ મટીરીયલ્સમાં એમ્બ્રોઇડરી કરી શકાતો નથી. કોઈપણ વસ્તુને વીંટાળી શકાતો નથી. નિયત કરાયેલા મહાનુભાવોની કારની આગળ જ રાષ્ટ્રધ્વજ લગાવી શકાય છે. રાષ્ટ્રધ્વજની જાળવણીની વાત કરીએ તો ક્ષત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે, અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે. કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં. તેનું માન જાળવાય તે રીતે નિકાલ કરવો જોઈએ. આ તમામ નિયમોનો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. તેને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજના પૂરા આદર સાથે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.